સાબરકાંઠા ડાકણના વહેમમાં થયેલા હુમલા અને હત્યાના ગુનાના ચિત્તોડા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ. સાબરકાંઠા જિલ્લાના ચિત્તોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રિપોર્ટિંગ વિથ મર્ડરની એક અત્યંત ગંભીર ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અંધશ્રદ્ધા અને ડાકણ હોવાના વહેમમાં એક જ પરિવાર પર થયેલા આ ઘાતકી હુમલાના કેસમાં પોલીસે સપાટો બોલાવ્યો છે. શું હતી સમગ્ર ઘટના? ગત 19મીના રોજ સાંજના સુમારે ગાડી વાકડા ગામે અંધશ્રદ્ધાની એક ભયાનક ઘટના સામે આવી હતી. ગામના આશરે 12 જેટલા ઈસમોએ એક સંપ થઈને મનુભાઈ રામજીભાઈ ડામોરના ઘર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ મનુભાઈની પત્ની કમળાબેનને ડાકણ હોવાનો વહેમ રાખી તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી હતી અને તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતાને બચાવવા માટે શાહિદ જીતેન્દ્રભાઈ મનુભાઈ અને સતીશભાઈ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પિતા પુત્ર પર પણ ઘાતકી હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટનાને પગલે ચિત્તોડા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 11-20-90-57-26-022-4 હેઠળ નવીન કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSSની વિવિધ કલમો તેમજ GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં પોલીસ એક્શન બનાવી ગંભીરતાને જોતા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ અને ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફુલદીપ નાઈના સીધા માર્ગદર્શન હેઠળ ચિત્તોડા પોલીસની ટીમો કાર્યરત કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં આરોપીઓ જેલ ભેગા ચિત્તોડા પોલીસ સ્ટેશનની ટીમે અલગ અલગ દિશાઓમાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આધુનિક હ્યુમન સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાયોટિંગ વિથ મર્ડર જેવા સંવેદનશીલ અને ગંભીર ગુનાનો આટલી ઝડપથી ભેદ ઉકેલવા બદલ સ્થાનિક પ્રજાએ પણ ચિત્તોડા પોલીસ ટીમની કામગીરીને બિરાદવી છે.